હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ સ્માઇલ ઝેરોક્સ. આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્માઇલ ઝેરોક્સમાં. અને તમને બધાને ઘણી ઘણી શુભકામનાઓ દિવાળીની અને એડવાન્સમાં હેપી ન્યૂ યર. તો જોઈએ કે હેપી ન્યૂ યર અને દિવાળીના ફોટોઝ એઆઈ થ્રુ કઈ રીતે બનાવવા. તો બહુ ઇઝી છે મિત્રો, આપણે બનાવ્યા હશે, અગાઉ બી થોડું વાયરલ થયું હતું આ. તો કે જેમિનીમાં જ બને છે, પરંતુ એને જે કંઈ લખાણ આપવાનું છે, મતલબ કે આ સ્ટાઇલનો અમારો ફોટો બનાવીને જોઈએ છે, જે લખાણ આપવાનું છે એ ક્યાંથી લાવશું. તો એના માટે આપણે સૌપ્રથમ જતા રહીશું રાજન એડિટ્સ કરીને જે વેબસાઇટ છે ને ત્યાં. તો ગૂગલમાં જઈ તમારે રાજન એડિટ્સ કરીને એક સર્ચ મારવાનું છે. ત્યાં તમને પહેલી જ વેબસાઇટ મળી રહેશે રાજન એડિટ્સ. ત્યાં તમારે પહેલી જ લિંકમાં ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કર્યા પછી તમને કંઈક આ રીતેનો એક ઇન્ટરફેસ દેખાશે. ત્યાં તમે નીચે સ્ક્રોલ કરશો તો તમને ઘણી બધી સ્ટાઇલના ફોટા મળી જવાના છે. અને એની નીચે જે ફ્રન્ટ જે લખેલું હશે એ આપણે કોપી હોયથી કરવાનું છે. તમને જે બી ફોટો ગમે છે, દિવાળીનું જોતો હોય તો તમે એનો અલગ અલગ પાર્ટીશન આપેલા છે, મતલબ દિવાળી, હેપી ન્યૂ યર, ગર્લ્સ, બોયઝ વગેરે. તમે વેબસાઇટ ચેક કરજો, તમને ખ્યાલ આવી જશે. બરાબર. તો અહીંયા દિવાળી પર આપણે ક્લિક કરશું ને તો દિવાળી માટેના બહુ બધા ફોટોઝ અહીંયા એના જે ફ્રન્ટ મતલબ જે બી છે લખાણ એ તમને મળી રહેવાનું છે. અહીંથી તમે સ્ક્રોલ કરી તમને જે બી ફોટો ગમે છે, અહીંથી કોઈ બી ફોટો ગમે છે, સિમ્પલી એની નીચે જે લખાણ આપેલું છે એ અહીંથી આપણે કોપી કરવાનું છે. જોઈએ તો સ્ક્રોલ કરીને નીચે ફોટોઝ આપણે ચેક કરીએ કયો ફોટો છે. તો અહીંથી આપણે સ્ક્રોલ કરીએ, ઘણા બધા ફોટો સ્ક્રોલ કર્યા પછી અહીંની આપણને એક ફોટો છે જે મને ગમે છે એ હું અહીંયા ક્રિએટ કરીશ. તો આ જે ફોટો છે અહીંયા હું જે લખાણ છે નીચે એ મારે અહીંથી કોપી કરવું પડશે સૌપ્રથમ. તો જો આ જે લખાણ લખેલ છે ત્યાં હું ક્લિક કરી અને સિલેક્ટ કરીશ. અહીંયા આટલું સિલેક્ટ કરી નાખીએ પૂરેપૂરું આપણે. ત્યાર પછી અહીંથી કોપી કરશું. કોપી કરી અને આપણે અહીંથી સ્વાઇપ કરી અને જીમિની ઓપન કરવું પડશે. તો અહીંયા આપણે કોપી કરી લીધું છે. હવે આપણે જીમિની ઓપન કરશું. તમારી મોબાઈલની અંદર જીમિની હોવું જરૂરી છે. પછી જીમિની ડાઉનલોડ કરેલું હશે તો તમારી અંદર પડ્યું હશે તો ત્યાં ઓપન કરી અને અહીંયા જે આસ્ક જીમિની લખેલ છે ત્યાં આપણે એક ફોટો લઈ લઈશું. પહેલાં ક્લિક કરીને તમારી ગેલેરીમાંથી જે બી તમારો ફોટો એકદમ થોડું ક્લિયર ફેસ હોય ને એ ફોટો લેવાનો, જેથી તમને ફોટાની ક્લિયરિટી અને તમારો ફેસ છે ને થોડું સેમ આવે. થોડો એટલે એકદમ સેમ આવશે એમ. તો અહીંથી હું એ ગેલેરીમાંથી લઈ લઉં છું ફોટો લીધા પછી અહીંયા નીચે જે બી આપણે લખાણ કોપી કરેલું છે એ અહીંયા પેસ્ટ કરી દેવાનું છે. બરાબર. તો પહેલાં ફોટો આપણે લેશું ને થોડું લોડિંગ લેશે. પછી ત્યાર પછી આપણે અહીંયા લખાણ અહીંયા પેસ્ટ કરશું. થઈ ગયું છે. ત્યાર પછી બાજુમાં જે સેન્ડનું બટન આપેલું છે ત્યાંથી આપણે અહીંયા સેન્ડ કરી દેવાનું છે. પરંતુ જ્યાં સુધી તમારો ફોટો અહીંયા અપલોડ નહીં થાય ત્યાં સુધી સેન્ડનું બટન ઓપન નહીં થાય. તો થોડી વાર રાહ જોઈ લેજો. તો આપણે રાહ જોઈએ, મતલબ જેટલો ફોટો એચડી હશે વધારે તો થોડો વધારે ટાઈમ લેશે, બાકી નોર્મલ થઈ જશે. બરાબર. તો એ ઓપન થઈ ગયું છે. હવે આપણે અહીંથી આપણે સેન્ડ કરશું અને નીચે સ્ક્રોલ કરશું ને એટલે આપણને જસ્ટ સેકન્ડ લખેલું બતાવશે, પરંતુ થોડો ટાઈમ લેશે. બરાબર. લખેલું બતાવશે જસ્ટ સેકન્ડ, બાકી થોડો ટાઈમ લેશે અને આપણને અહીંયા ફોટો ક્રિએટ કરી અને આપી દેશે. જે રીતે આપણે ઓલા ફ્રન્ટ કોપી કર્યા હતા એ સેમ ટુ સેમ એ રીતેનો ફોટો. બરાબર. તો જોઈએ ખાલી ફેસ ચેન્જ થશે, મતલબ આપણો જ ફેસ ત્યાં લાગશે. તો આ રીતેનો મસ્ત ફોટો બની તમારો તૈયાર છે. અને અહીંયા ફોટા ઉપર તમે ક્લિક કરશો ને અને ત્યાર પછી ઉપર કોર્નરમાં જો ડાઉનલોડનું ઓપ્શન બતાવે છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. બરાબર. બસ આટલી જ પ્રોસેસ છે. તમે એકદમ મસ્ત તમારો ફોટો બનાવી શકો છો આ રીતે સિમ્પલી. પરંતુ તમારો ફેસ એકદમ થોડો ક્લિયર હોય એવા ફોટા તમે અપલોડ કરશો ને તો તમને ફોટો એકદમ સેમ મળશે, બાકી થોડું ફેસમાં આગા પાછું રહેશે. ભલે મળે તારે નેક્સ્ટ વિડીયોમાં. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો.